મનોજ બાજપાઈ કે જે ફિલ્મોના એક એવા એક્ટ્રેસ છે કે જેની ફિલ્મો હંમેશા ઓફબીટ ફિલ્મ હોય છે. અને જોવા જઈએ તો મનોજ બાજપાઈની ફિલ્મ જે આવી છે નવી ઇન્સ્પેક્ટર ઝીંડે, એ એક કોમેડી રિયલ ઇવેન્ટ ઉપર બનેલી ફિલ્મ, કોમેડી ઉપર બેઝ ઉપર તેમને લેવામાં આવી છે. મિત્રો, ઇન્સ્પેક્ટર ઝીંડેમાં ઇન્સ્પેક્ટરનો રોલ મનોજ બાજપાઈ કરેલો છે. અને મિત્રો, સ્ટોરી કઈ કઈ રીતે છે કે જેને મનોજ બાજપાઈ વર્ષો પહેલા પકડેલો હોય છે, કે જેને ફરીથી તે જેલમાંથી ભાગી જાય છે અને ફરીથી તેને પકડવાની એક દોડ લાગેલી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને જુદી જુદી રાજ્યની સરકારોની, પોલીસની. તો તેમાં પણ મુંબઈ પોલીસની આ પહેલમાં મનોજ બાજપાઈ તેને ફરીથી પકડવા જાય છે અને તેની ટીમ સાથે તે એને પકડવાનું કરે છે. અને કોમેડી, સોફ્ટ કોમેડી સાથે એક રિયલ ઇવેન્ટ ઉપર બનેલી ફિલ્મ ખરેખર સારી રીતે બનાવેલી છે. કોઈ વધારાનું કંઈ લાંબી ફિલ્મને ખેંચી નથી. ફિલ્મ સ્મૂથલી ચાલી જાય છે, પણ ફિલ્મ જોવાની મજા જે છે કે તે એક રિયલ ઇવેન્ટને કોમેડીમાં દર્શાવી છે અને સારી રીતે દર્શાવી છે. જોવાની તમને મજા આવશે, લાસ્ટ સુધી તમને મજા આવશે, લાસ્ટ સુધી સસ્પેન્સ પણ બનેલું રહેશે. તો મિત્રો, તેમાં વિલનનો રોલ કર્યો છે જીમ સરલે, ગિરજા ઓસાક તેની સાથે છે, કમિશનરનો રોલ કર્યો છે સચિન ખેડકરે. રિયલ ઇવેન્ટ ઉપરથી બનેલી ફિલ્મ, તેના ડાયરેક્ટર છે ચિન્મય મંડલેકર. અને ખરેખર તમને મનોજ બાજપાઈના જે ફેન હશે તેના માટે સરસ મજાની એક કોમેડી મનોજ બાજપાઈનો ડોઝ, કેમ કે હંમેશા સિરિયસ ફિલ્મ બનેલી, પણ આ એક કોમેડી ફિલ્મ ઉપર બનેલી છે. તો ખાસ કરીને ફિલ્મ સારી રીતે રજૂ કરી છે. તો મારી તો તમને એ જ વાત છે કે ફિલ્મ જો તમે ન જોયો તો વન ટાઈમ ઓફ જોવા જેવી ફિલ્મ છે, વિથ ફેમિલી જોવા જેવી ફિલ્મ છે, કોમેડી ફિલ્મ છે, રિયલ ઇવેન્ટની ફિલ્મ છે. તો ચોક્કસથી જોવી જોઈએ. 5માંથી 3.5 સ્ટાર મળે છે ઇન્સ્પેક્ટર ઝીંડે નહીં ઝેન્ડે. તો મળીશું આ વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો. ત્યાં સુધી કલ્પેશ ગમારાના ફ્રેન્ડે ભારત માતા કી જય, વંદે માતરમ.